વિષય કુસંગથી રહીએ વેગળા. બાળ મંડળ, કિશોર મંડળ, યુવક મંડળની પણ જય. બસ અહીંયા આ બધા બાળકોનો આવો જે સત્સંગ, આવો જે પ્રેમ, આવી જે ભક્તિ, એનાથી ભગવાન શ્રીજી મહારાજ ખૂબ રાજી થાય છે. શાસ્ત્રી મહારાજને, યોગીજી મહારાજનો તો અપાર રાજીપો થશે. કારણ કે યોગીજી બાપાને આવી તમારી સત્સંગ, રીત, નિયમ, ધર્મ, આજ્ઞા, ઉપાસના, આવી જે વાત તમે કરી અને એના જીવનમાં તમે ઉતારીને આજે એ પ્રમાણે વર્તો છો અને વર્તવાની તમારી આવી શુદ્ધ ભાવના છે, એ જોઈને પણ યોગીજી મહારાજ ખૂબ રાજી ત્યાં બેઠા બેઠા પણ થતા હશે. કારણ કે એમને આ કાર્ય થાય, સંસ્કારી સમાજ થાય. આપણા સંસ્કારો જે તમે સાચવવા અત્યારથી તૈયાર છો, મંદિરની સેવા પણ કરો છો, નિયમ વ્રત પણ રાખો છો, ઉપવાસ પણ કરો છો, ભક્તિ કરો છો, સત્સંગ કરો, પાઠ પૂજા, તિલક ચાંદલો, આ બધું અત્યારે આ તમારા જીવનમાં જે દ્રઢ થયું છે અને તમારું જોઈને બીજાને પણ ઘણી પ્રેરણા મળશે, એ પણ એક બહુ મોટી વાત છે. મહારાજે કહ્યું છે, મહારાજ કહેતા, એક જીવને ભગવાને માર્ગે ચડાવે તો બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય થાય. એક જીવને એટલે એક માણસને આપણે જો ભગવાનને માર્ગે આ સત્સંગ તમે કરાવો, તમને જેમ સત્સંગ દ્રઢ થયો છે એવો સત્સંગ તમારા મિત્રો, તમારા ભાઈબંધ હોય, સગાવાલા, સ્નેહી હોય, બાળકોની રીતે પણ અહીંયા તમે ઘણા બાળકોને, યુવકોની રીતે લાવો છો, એ રીતે તમે કરો છો, એ પણ મોટું કામ છે. એકને કરે તો આટલો બધો લાભ થાય છે, તો આવા બધા થવાથી પણ થશે. એટલે સત્સંગ હવે જે મળ્યો છે એમાં વધારે વધારે આપણે દ્રઢતા થાય, એમાં વધારે આપણે એની અંદરના ઊંડા ઉતરીએ. આપણો અભ્યાસ તો બરાબર કરવાનો છે, સાથે સાથે આ પણ આપણો એક અભ્યાસ છે. પેલો છે દેહના સુખને માટે અભ્યાસ છે, એમાંથી ભણ્યા ગણ્યા એટલે નોકરી, ધંધો, વ્યવસાય મળે, પૈસા મળે અને સારી રીતે આપણો વ્યવહાર ચાલે. અને આ જે ભણવા છો, આ તમે અભ્યાસ જે કર્યો સત્સંગમાં આવીને, આ જે પ્રોગ્રામ બધા ચાલે છે અને આજે વાત કરો છો આધ્યાત્મિક બધી વાતો, અને આવો મહિમા તમે સમજો છો, તો એ પણ એક બહુ મોટો લાભ છે. અને એ લાભને આપણે સાચવી રાખવાનો. એ બાજુ કોઈ ભણવા જઈએ, સ્કૂલોમાં જઈએ, તો ત્યાં જઈને પણ આપણી આ વાત ભૂલાય નહીં. ત્યાં પણ આપણો કોઈ જાતનું વ્યસન પહેશે નહીં, ખોટા છોકરાઓની સોબત ન કરવી, એટલે એ પણ કુસંગ છે. ભગવાનને માર્ગેથી જે પાડે આપણને, આપણું જે નિયમ ધર્મમાંથી જે માણસ આપણને પાડી દે, એવી રીતનો જે વાતાવરણ હોય ત્યાં જવું ને જોવું, એ પણ એક મોટી મુશ્કેલી છે. કે આપણે જાણીએ કે સિનેમામાં જોવામાં આપણને શું વાંધો છે, પછી ત્યાં જાઓ તો એની અંદરથી તમારા વિચારો બદલાય. દારૂ પીતા હોય માણસ પાસે તમે જાઓ તો તમારા વિચાર બદલાઈ જાય અને તમે પીતા થઈ જાઓ. એને જુગાર રમતા હોય તો ત્યાં જ આવતો થાય. એટલે કહેવાનું આ કુસંગ છે, એટલે માર્ગે જવાય નહીં. જ્યાં આગળ આપણે જતા હોય એ માર્ગની અંદર જે લૂંટારૂ માણસ હોય અને જે કંઈ આપણો આત્મઘાતી માણસો હોય, એ તરફ આપણે જઈએ નહીં. અને જઈએ તો આપણો નાશ થઈ જાય. એ લોકો આપણે લૂંટી લે, અગર તો મારી પણ નાખે. એમ આ કુસંગનો માર્ગ એવો છે, આ વ્યસનોનો માર્ગ છે. એવા ખોટા માણસોની સાથે બેસવું એ પણ આપણો નાશ કરે. એટલે શું કે આપણે જે ભગવાનને માર્ગે ચાલ્યા છે, જે આપણામાં નિયમ ધર્મની દ્રઢતા છે, એ પણ એવા માણસો સાથે બેસવાથી, એની પાસે જવાથી અને એ કેમ કરવાથી આપણે બધી રીતે નુકસાન થાય. એટલે એની દ્રઢતા, એ જાનપણું રાખવાનું છે કે હવે જે આવો સત્સંગ છે એ આપણે મોટા થઈએ અને ઠેઠ ભગવાનના ધામમાં જઈએ ત્યાં સુધી આપણો સત્સંગ, આવો નવો પ્રેમ, આવી નવી ભક્તિ, આવા નવા પૂજા અને પાઠ, આવો નવા પ્રોગ્રામો એ આપ કરવાના. અને મોટા થઈને પણ આપણે સત્સંગ આપણો સાચવવાનો છે. બીજાને સત્સંગ થાય એવું આપણું વર્તન, જો આપણું વર્તન સારું હોય તો બીજાને સત્સંગ થાય. તમે આટલા નાના નાના બાળકો છે તો તમારું આવું વર્તન જોઈને કેટલાને પ્રેરણા મળે
બીજા બાળકોને પણ પ્રેરણા મળે, કિશોરોને પણ મેળવે, અને મોટા હરિભક્તો છે કે બીજા માણસો મોટા આવે છે એમને પણ પ્રેમ થાય કે નહીં ભાઈ આ બધા છોકરા સંસ્કારી છે. એટલે આપણું વર્તન, આપણી વાત સાચી છે. ભગવાન શ્રીજી મહારાજ, ગુણાત્યાન સ્વામી શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, એમનો મહિમા છે અને એ વાત આપણી સાચી છે. તો એ વાતથી જોઈને સાંભળીને પણ લોકોને પ્રેરણા થાય. એટલે આપણે આ વાત ખાસ વેશ આપણે ભજવવાનો નથી, કારણ કે વેશ તો ભજવી જાણીએ, પ્રોગ્રામ આવા કરી જાણીએ, બોલી શકીએ, બધું થઈએ, પણ એને માટે દરરોજ પાછી આપણે રાત્રે જઈ સૂતા પહેલાં આનો વિચાર કરવો જોઈએ કે આપણે દિવસ આખો આ રીતે જે કંઈ સેવા કરી હોય, ભક્તિ કરી હોય, આ પ્રોગ્રામ કર્યા, વાતો કરી હોય, એનું પાછું ફરી યાદ કરવું. એટલે શું એ દરરોજને દરરોજ યાદ કરવા થકી આપણે દ્રઢતા થાય કે મારે આમાંથી કોઈ દિવસ મારું મન પાછું ન પડે, અને પોતાની દ્રઢતા થતી જાય. જેમ સ્કૂલની અંદર તમે ભણો છો, અભ્યાસ કરો છો, તો સ્કૂલની અંદર જે વાંચન કર્યું હોય, જે લેસન કર્યું હોય, અગર તો જે કંઈ અભ્યાસ કર્યો હોય એને પાછું તમારે વાંચવું પડે છે, અને પછી એનું વારે વારે વાંચીને એની દ્રઢતા કરવી, પાક્કું કરવું પડે ને, પાક્કું, એ પછી જાય નહીં. એમ આપણે પણ ભગવાનની વાત, અત્યારે અહીં બધો પ્રોગ્રામ કર્યો, આ સમયમાં ઉપર કર્યો, સમયની સેવા કરી, એને પણ વારે વારે યાદ કરવી, સવારે ઉઠીને પણ યાદ કરવી કે અમે સેવા કરી હતી, આ કરી હતી. એવા દરેકના પ્રસંગો આપણે બન્યા હોય, આવા પ્રોગ્રામ કર્યા એને યાદ કરવા, તો એનાથી આપણે દ્રઢતા વધતી જાય અને આપણને આનંદ આવે, ભગવાનની સ્મૃતિ થાય. જોગી બાપા કહેતા કે સમૃદ્ધિ કહેતા જોગી મહારાજ, એ સ્મૃતિ જેને આપણે કહીએ છીએ કે એનું યાદ કરવા, એની સ્મૃતિ એટલે એને વારંવાર આપણે સવારે ઉઠીને યાદ કરીએ કે મારાના દર્શન થયા, પ્રતિષ્ઠા આવી રીતે થઈ, આ બધું યાદ કરવાનું. જગતનું તો ભૂલવાનું છે, જગતનું કંઈ આપણે પહેલાં આપણી જીવનમાં લાઈફમાં હતું, નાના છો એટલે બહુ નહીં, પણ જે જોયું હોય કે કંઈ બીજું ખોટું થયું હોય એને ભૂલી જવાનું છે, એને યાદ કરવાનું નથી. એવા માણસોનો સંગનો પણ ભૂલી જવાનું. હવે તો ભગવાનને સંત મળ્યા, હરિભક્તો મળ્યા, આવું મંદિર સારામાં સારું સરસ મળ્યું છે, તો એને યાદ કરવા, એની વાત દરેકને કરવી, અને આપણા કાર્યમાં વધારે સારો પ્રેમ વધે. એટલે મૂળ છે કે આપણે અત્યારથી જે કંઈ આપણને આવો સારો દ્રઢતા સત્સંગ પ્રાપ્ત થયો છે એ ક્યારેય ન ભૂલે, આપણી લાઈફ સુધી, આપણી આખી જિંદગી સુધી રાખવાનો છે. કારણ કે ભગવાનનો માર્ગ ઉત્તમ છે, ધર્મનો માર્ગ સારો છે, તો એ પણ કરવું. આપણા પુસ્તકો છે એને પણ વાંચવા, વચનામાં છે એ પણ આપણે એક કદાચ વાંચવું, પછી સ્વામીની વાત છે 1-2 વાંચવી, એ પણ દરરોજ પાઠ થયા કરે. શિક્ષાપત્રી તો પૂજામાં રાખીએ છીએ, તો શિક્ષાપત્રીને પણ વાંચવી, એમાં લખ્યું છે એને બહુ ધ્યાનપૂર્વક રહેવું. એમાં કોઈ અર્થ ન સમજાય તો સંતો પાસેથી એનો ફરી પૂછી લેવું શું એ વાત શું છે, અને એ વાંચીને પણ દ્રઢતા કરવી. એટલે બહારના જે પુસ્તકો કે જેની અંદર કંઈ ધર્મની વાત ના હોય, ભગવાનની વાત ન હોય, સંસ્કારની વાત ન હોય, કે સારું કંઈ સમાજનું કાર્ય કરી શકીએ, રાજકીય સારું કાર્ય કરી શકીએ એવી ના વાત હોય, પણ બીજી જુદી અનેક રીતે વાતો હોય, એને વાંચવાથી ફાયદો નહીં. એવા પુસ્તક ના વાંચો. સંસ્કૃત સારા એટલે જેમાંથી સંસ્કાર મળે આપણને, જેમાંથી ભગવાનની ભક્તિ થાય, સારા કરવાની પ્રેરણા મળે, એમાં વાંચવા. એટલે અભ્યાસને માટે અભ્યાસ કરવો એ તો કરવાનો છે, એમાં તો વાંચવાનો કે ડિગ્રી મેળવી હોય, પણ બીજા અશ્લીલ હોય છે નહીં વાંચવા, અશ્લીલ ફોટા જોવા નહીં. એટલા માટે કહે છે ટીવીને ન જોવાનું કારણ કહીએ છીએ, ટીવી વસ્તુ છે બરાબર, પણ સારી વસ્તુ જોતા નથી, પણ ખરાબ વસ્તુ જોઈએ છે. એટલે આ બધા નિયમો છે રાખવા જોઈએ. આપણે કહે છે કે એમાં શું અમે જોયું એટલે કંઈ પણ પેસી જાય છે જીવમાં, અને પછી આપણે એની અંદર થઈ જાય. એટલે જોવાથી પણ આપણને કેટલીક મુશ્કેલીઓ થાય છે. માટે જોગી મહારાજની આપણે આજ્ઞા છે, મહારાજની પણ આજ્ઞા છે કે આપણો સત્સંગ એ દ્રઢ થવો જોઈએ, અને એ સત્સંગની અંદર આપણને કંઈ માન અપમાન થાય, અત્યારે નાની અવસ્થાની અંદર એ બધા પ્રશ્નો ન હોય, પણ છતાંય માન અપમાન આવી જાય છે. કોઈક આપણને આમ કરે તેમ તારો હાથ ઝાલીને બહાર કાઢી મૂકે તો દુઃખ થઈ જાય. તો આપણે ભગવાનના દર્શન માટેના આવીએ છીએ, એટલે એ પણ આપણું જીવન લડતર અહીંયા થાય. ધીરે ધીરે બધા પ્રશ્નોનું નિરાકરણ થાય છે. તો આવું આજે આપ બધાએ પ્રોગ્રામ કર્યો છે. ભગવાન તમારા પર રાજી થશે, જોગી મહારાજ પણ ખૂબ પ્રસન્ન થશે. શાસ્ત્રી મહારાજનું આ જે કાર્ય છે અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના પ્રવર્તે જગતમાં, એમાં પણ અત્યારથી તમે જે આ કાર્ય કરી રહ્યા છે તો એ પણ રાજી થશે,
અને આવું નવું બળ, આવો નવો ઉત્સાહ, આવો નવો પ્રેમ એ આપણા જીવન સુધી, એટલે આપણે જીવીએ ત્યાં સુધી થાય. ને આપણે તો જીવતા થાય પણ બીજાને ડરતા થાય, એ મોટી સેવા થાય, તો એવું પણ બળ મળે. એ માટે મહારાજને પ્રાર્થના.